ગઢપુરમાં શ્રી હરિએ સ્વરૂપાન સ્વામીની સેવામાં રહેલા નિષ્કાળ સ્વામી તથા પરમહંસાનંદ સ્વામીની પ્રશંસા કરી. મહારાજની સેવામાં અભે સંતો રહેલા સારી સેવા કરીએ છે એટલે મહારાજે પ્રશંસા કરી. પછી કહ્યું, મહારાજ બે સંતો સેવામાં રહેલા નિષ્કાળ સ્વામી અને પરમહંસાનંદ સ્વામી એમની પ્રશંસા કરી. પછી મહારાજે કહ્યું, પોતાનામાં દોષ જુએ બીજામાં મહારાજે સખત બંધી કરી. પોતાનામાં દોષ જુએ ને સત્સંગમાં બધાના ગુણ ગાતો રહે. ન બને. પછી આ કરીએ તો બીજું કરવાનું શું? આપણા સ્વભાવ પ્રમાણે જે કરવાનું. પોતાનામાં દોષ જુએ બહુ અઘરું છે. પોતાના દોષ જોવાય નહીં. બધા આમ કરે. પણ જો પોતાનામાં દોષ જુએ બારીકાઈથી ચૂંથી નાખે પોતાના દોષ એની અંદર હું શું કરું છું, શું કરવા આવ્યો છું, હજામત થાય છે. બધા પોતાના દોષ ઉપર બધું રાખે. જો પોતાના દોષ જુએ તો આપણને ઘણીવાર નિરાશા આવી જાય. પ્રાપ્તિ અને પોતાના દોષ ભગવાન મળ્યા છે, ફિકર નથી, બેડો પાર થઈ ગયો છે, એક મનમાં ધાર. અને પછી પોતાના દોષ બરાબર ચૂંટલા ભરી જણ. પોતાનામાં દોષ જુએ ને સત્સંગમાં બધાના ગુણ ગાતો રહે. થાય થશે. પછી આગળ વધીએ. અહીંયા જ ગાડી અટકે એટલે છે. એક નાનો બાળક મને પત્ર લખ્યો હતો. એને ક્લાસમાં પહેલો નંબર આવતો હતો. મને પત્ર લખ્યો કે સ્વામી મારો બીજો નંબર આવે એવું કરો તો મને માન આવે છે. આટલો નાનો. આપણને કોઈ રીતે અંતરદ્રષ્ટિ થાય નહીં. હું તો બધાનો હેડ. હું કહું એમ બીજા કરે. બીજા કે અમે ન કરે. પોતે અતિ મોટો માને હોય ને મારામાં કોઈ દોષ જ નથી આવું માને. મારામાં કોઈ દોષ નથી. પછી ક્યાં વાત રહી? અને શ્રીજી મહારાજ પોતે વાત કરે છે. પોતાનામાં દોષ જુએ ને બીજાના ગુણ ગાતો રહે. પોતાનામાં દોષ જુએ ને સત્સંગમાં બધાના ગુણ ગાતો રહે. એક બે નહીં. જે આપણને ફાવે આપણા મળતારા હોય એના ગુણ ગાય. એ તો બધા કરે છે. બધાના ગુણ ગાય. બધાના. BAPS. હા તો એક બેના ગુણ ગાવાના, બધાના ગુણ ગાવાના તો એક પરિવાર કહેવાય. પોતાનામાં દોષ જુએ બહુ અઘરું છે.
આટલું જ થાય ને એકાંતિક. પોતાનો દોષ જુએ અને પ્રાપ્તિ એકાંતિક. પોતાનો દોષ જુએ ને સત્સંગ બધાના ગુણ ગાતો રહે, તેને અંત સમયે ભગવાન તેડી જાય છે ને તેનો મોક્ષ કરે છે. પતી ગયું. સર્વોપરી જે કામ કરવાનું તો થઈ ગયું બસ. અને કેવું કામ! શ્રીજી મહારાજના ગમતું સર્વોપરી ભગવાન, એમના ઉપર કોઈ સત્તા નથી. એમનું ગમતું થઈ ગયું, પતી ગઈ વાત. આ બધું આપણે વિચારતા નથી. કોના ગમતામાં રહેવાનું છે? કોઈ સત્તા એમની ઉપર છે નહીં. એવા ભગવાન, એ ભગવાનને આપણે જેવા બધા હમણાં ઘનશ્યામ 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 અને ગુણ ગાયા બધા બાળકોએ. બધે સારી ટ્રેનિંગ આપે. બહુ સ્પષ્ટ બોલતા હતા ગુજરાતી, બહુ સ્પષ્ટ. ધડાકા બંધ. યોગીઓ તો બહુ રાજી થાય. પોતાનામાં દોષ જુએ ને સત્સંગમાં બધાના ગુણ ગાતો રહે. બધાના, એક બે નહીં. તમને મસ્કામાં રહે એના ગુણ ગાય, બધાના ગુણ. તેને અંત સમય ભગવાન તેડી જાય છે, તેનો મોક્ષ કરે છે. બધું સંપૂર્ણ કામ થઈ ગયું. જે ભગવાન અને સંતમાં દોષ કલ્પે છે, ભગવાન સંતમાં દોષ કલ્પે છે નહીં, એ કલ્પે છે. મૂર્ખો. ભગવાન સંતમાં દોષ છે જ નહીં. સર્વે ગુણે સંપન્ન, બધા સર્વે દોષે રહિત એવા ભગવાનમાં કલ્પે છે. ભગવાન સંતમાં દોષ કલ્પે છે, તેને જમદૂતો લઈ જાય છે બીજી બાજુ. ઓલા અક્ષરધામમાં જાય, ઓલા જમદૂત લઈ જાય પાતાલમાં. ફરી એકવાર તેને સત્સંગનો યોગ ભગવાન આપે છે ને તેનો મોક્ષ કરે છે. પણ ભગવાન દયાળુ છે, ફરી એને ચાન્સ આપે. ભાઈ હજુ સુધર, હજુ સુધરે તો કામ થઈ જાય. 184માં નાખે છે. એટલે ભગવાન સંતમાં દોષ કલ્પે છે, તેને જમદૂતો લઈ જાય છે, 184માં નાખે છે. ફરી એકવાર તેને સત્સંગનો યોગ ભગવાન આપે છે ને તેનો મોક્ષ કરે છે. ભગવાનને પોતાના વિરુદ્ધ પ્રતાન છે. જો એક રાજા હતો, એ જંગલમાં રખડી પડ્યો હતો, એકલો થઈ ગયો. અને પછી એને તરસ બહુ લાગી. પછી આપણે એક ખેડૂત હતો, એને ભમલી ભરેલી, એટલે એનો ઘડો હતો, પાણી હતો. તે રાજાને બહુ તરસ લાગી હતી. રાજાએ વિચાર કર્યો કે આપણે જઈશું એ પાણી પાસે અને આપણે એને 5 ગામ આપશું. એ બધું વિચાર કરેલો. પણ પાસે આવ્યા તો મને ફોડી નાખ્યો માટલો. પછી રાજાએ કહ્યું કે મેં સંકલ્પ કર્યો છે એ પૂરો કરીશ, તને જેમ હોય. પછી 5 ગામ આપ્યા. પાણી ના પાયું તોય હવે એટલે આવી કે ભગવાન છે એમનું બિરુદ પૂરું કરે. છેલ્લામાં છેલ્લું બધું પ્રયત્ન કરે, પછી ના છૂટકે
એટલે ભગવાન પછી જમના દૂતોને સોંપી દે બધું. અને કેવું છે આ લાભ લેવાનો, ભગવાન રાજી કરવાનો મૂકીને કીચડ કાદવમાં પડે છે. માન, ઈર્ષા, અદેખાઈ એ કીચડમાં પડે છે. આટલો સારો લાભ ભગવાન કોઈ દિવસ મળેવા નહોતા. ક્યાં કીડીને ક્યાં હાથી એવું છે. પણ તો ભગવાન મળ્યા અને સામેથી આવ્યા. એ તો કોઈ ભગવાન સંગનો જોગ થાય જ નહીં, કોઈ દિવસ ન થાય. ગમેલા સાધન કરો, ગમે એટલું કરો, આખા બ્રહ્માંડમાં જેટલા સાધનો છે બધા કરી છૂટો, પણ ભગવાન આવે જ નહીં, ભેટો થાય જ નહીં. તે આવ્યા અને આપણા જેવા થયા. આપણે ભેગા પ્રમુખ સાંઈ મહારાજ આવ્યા, યોગી આપા આવ્યા, હવે બાળકો સાથે બાળક જેવા થયા અને મોટા સાથે મોટા થયા. જેને જે રીતે ઘટે રીતે કોઈ દિવસ બને નહીં. બીજા તો નોકરી કરવા જાઓ તો ઇન્ટરવ્યૂ લે અને જરાક આગુ પાછું થાય નપાસ. અને સ્વામી મને મહારાજ તો ઇન્ટરવ્યૂની કાંઈ નહીં, બધાને ભરતી. પેલા ગારાને એવાને પણ ભરવા છે. ભગવાનની કેટલી દયા છે. પણ આપણે એવા મૂર્ખા હોય કે જે ભગવાન સામે પડે, આવું છે. શુદ્ધ પવિત્રપણે રહી સત્સંગ કરે, શુદ્ધ પવિત્રપણે રહી સત્સંગ કરે. જો આપણે બધાએ કરવાનું છે, નાના બાળકથી લઈને બધા નિયમ પાળવાનો છે, નિશ્ચય કરવાનો છે. શુદ્ધ પવિત્રપણે રહી સત્સંગ કરે, તેનો અણુ જેટલો ગુણ પણ ભગવાન મેરુ જેટલો માની લે છે. એટલે આ લોકોને પૈસાની વાત જ નથી. મહારાજ કહે છે શુદ્ધ પવિત્રપણે રહી સત્સંગ કરે. જે આપણા નિયમ છે એમાં રહે અને કોઈનો અવગુણ ના લે. આ બે કામ કરે. શુદ્ધ પવિત્રપણે રહી સત્સંગ કરે. આ બે, કોઈનો અવગુણ ના લે, બીજાનો મહિમા ગાય અને નિયમ પાળે. એવી રીતે વર્તે શુદ્ધ પવિત્રપણે રહ્યો કહેવાય. તેનો અણુ જેટલો ગુણ પણ ભગવાન મેરુ જેટલું માની લે છે. હવે આવા પુરુષ હોય અને જરાક જ ગુણ હોય એને ભગવાન મેરુ જેટલું માની લે છે. ભગવાન એ અનંત ગુણ, ભગવાન એ ગુણ અનંતકલ્પ સુધી ભૂલતા નથી. તેને અપાર સુખ આપે. પછી આવો હોય શુદ્ધ પવિત્રપણે સત્સંગ કરે, એનો ભગવાન અણુ જેટલો ગુણ હોય મેરુ જેટલું માની લે. પછી ભગવાન ક્યારે ભૂલતા નથી. આપણે તો કોઈ પૈસા આપે લઈએ તો ઓલો આપનારને યાદ રાખવું પડે, લેનારને તો વાંધો નહીં. આપણા એક સત્સંગી હતા ને થોડો મહેન્દ્રભાઈ શુક્લ, એક ભાઈ આવ્યા હતા. એને ભરૂચમાં નોકરી હતી તો કોઈ રહેવાનું ઠેકાણું નહોતું. એટલે મહેન્દ્રભાઈ એને રૂમ કાઢી આપી અને મહિના સુધી પછી જોઈને બીજો ઘર લઈને પોતે વ્યવસ્થા કરી શકે. પણ
મહિના પછી એટલે કહું મહેન્દ્રભાઈ કે ભાઈ ખાલી કરો, મારા મધર છે, આ રૂમ એની રૂમ છે, નીચે આવું જવું, બાથરૂમમાં આવું જવું સરસ પડે. બોલે કંઈ બોલ્યા નહીં. 6 મહિના થઈ ગયા, ખાલી કર જ નહીં. પછી મહેન્દ્રભાઈ બહુ કહ્યું થાય કરી લે, હું ખાલી કરવા નથી. ના બાપની રૂમ હોય એમ વાત કરે. દયા કરી એટલે ધર્મ કરતાં ધાડ પડી. એટલે આ તો આવે છે. ભગવાન તો આપણા ભગવાન એ ગુણ અનંત કલ્પ સુધી, એક કલ્પ એટલે 8/64 અનંત કલ્પ સુધી ભગવાનને ગુણ ભૂલતા નથી. તો ભગવાન કેટલા દયાળુ, કેટલું બધું આપણું માની લે છે. આપણે આટલું કરવાનું છે, આટલું. ભગવાન તો કેટલું માની લે છે, કેટલું મેરું જેટલું માને, અને પછી અનંત કલ્પ સુધી એ ગુણ ભૂલતા નથી. આવા દયાળુ છે ભગવાન. એને મૂકીને બીજા લફરામાં પડે એ બરાબર ને. જો આ બાળ મંડળ, શિશુ મંડળ છેલ્લે વાત કરી હતી બધી, ભવ્ય વાત કરી હતી સહેરાન સાંઈ મહારાજે.